હરિયો ઓ હરિયો. હવે ભાઈ થોડુંક હાર્મોનિયમ વધારે. પ્રથમ વિચાર સૌ કોઈ કરે એ વિકટ છે માર્ગ ભક્તિનો. પછી પગલું તમે ભરો એ વિકટ છે માર્ગ ભક્તિનો. આ મિત્ર દુઃખોનો પહાડ ઉતરશે, આ જગત બધું તમારી નિંદા કરશે. એ દુઃખોનો પહાડ ઉતરશે, આ જગત તમારી નિંદા કરશે. પ્રભુ કાંઈ એમ ન મળશે એ વિકટ છે માર્ગ ભક્તિનો. પ્રશંસા આજે તમારી જે કરશે, કાલે તમારા શત્રુ થઈ ફરશે. પછી ભાઈ દુરીજન સંગત ભળશે એ વિકટ છે માર્ગ ભક્તિ. તારા સગા સ્નેહી વિરોધી થાશે, સગા સ્નેહી વિરોધી થાશે. ત્યારે સાચું સત્ય સમજાશે. કસોટીમાં જીવન તારું જાશે એ વિકટ છે માર્ગ ભક્તિનો. પણ આમાં ખરા ભક્તો કદી નથી ડરતા, કદાય ફાંસીએ ચડતા. પ્રભુજી એને આપે નીડરતા. તો વિકટ છે માર્ગ ભક્તિનો. જરા લોકોથી તમે ડરશો, જરા જરૂર તમે પાછા પડશો. જરા લોકોથી ડરશો, જરા ભાઈ તમે જરૂર પાછા પડશો. એનાથી તમે સાચી મુક્તિ મેળવશો એ વિકટ છે માર્ગ ભક્તિનો. પણ પ્રીતિ જેને રણ છોડ એને પરવાન લે સજરી. બાપુ અનુભવથી કહું છું તમને, તો વિકટ છે માર્ગ ભક્તિનો. આમાં તો ગૌધન ગજધન બાજધન એ જીજોને રત્ન ધન ઓરખા. પણ એમાં જો આવી ભળે સંતોષ ધન
सब धन धूल સમાન. ત્યારે એક કડી મારા પ્રિય ભજનની લઈ અને ખાસ કિશનભાઈના માતુશ્રી એમણે મને પ્રથમ વખત ફરમાઈશ આપી છે, અહીંયા બેઠા છે. ત્યારે બહુ સરસ ભજનની રચના છે. એ લેતા પહેલા એક કડી લઈ લો એટલે, કારણ કે માહોલ બાંધવો પડે, છાયા બંધાય તો મજા આવે. હા, એટલે ઈ ચાહે ન ચાહે મુझने ચાહે ચાહે ઈ ચાહે ન ચાહે મુझने પણ અમારો તો પ્યાર છે. પદ છે ઈ ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે. હરિહરાની મરજી. પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુ જ્યારે નારાયણ સ્વામી જ્યારે નારાયણ દાન ગઢવી હતા અને જ્યારે હરિહરાનંદ ભારતી બાપુને હમણાં જ આપણે ભાઈ વાત કરીએ એમ કે એના સાનિધ્યમાં જાય છે ભેખ પહેરવા માટે, ત્યારે બાપુએ પેલા તો ઘણી ના પાડી દીધી એટલે નીચે બેઠા બેઠા ગાય છે શું? હરિહરાની મરજી મરજી હરિહરાની મરજી અરજી કરી છે ને અરજી કરી એને અરે ઈ ચાહે ન ચાહે મુझने ચાહે 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 ઈ ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે. ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે. હે ઈમાન કા નહીં હાર્યો. હવે પ્રીત કરીને મુझથી પણ કેમ કે પ્રીત વહાં પરદા નહીં અને પરદા વહાં નહીં પ્રીત. અરે પ્રીત પરદા દોનો રખે तो है दुश्मन की रीत. હવે પ્રીત 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 પ્રીત. બાપુ ભજનો તો આમ જોઈ ને, ભજનો તો પહેલેથી ઘણા કલાકારોએ ગાયેલા હોય, ઘણા કલાકારો ગાય છે અને ઘણા કલાકારો ગાતા રહેશે, પણ પોતપોતાના કલાકાર પોતપોતાના સમયમાં ઈ ભજન ગાતો હોય પણ ઈ ભજનમાં કાંઈક અલગ કરે ને ઈ એનું એટલે બાપુના સાનિધ્યમાં કાંઈ આપણે દેખાડવા નથી આવ્યા, નથી કલાકારી પીરસવા આવ્યા. હે દેખાડવાનું કોને હોય? દેખાડવાનું કોને હોય ભાઈ? હવે આ તો બધા આપણા જ છે. હે મારા ઘરમાં હું એમ કહું કે હું કલાકાર, મને એમ કે શાંતમૂનો હોઈ જાય ને ખાઈ લે એમ કે, હે ને કલાકારી ક્યાં કરવી
કેની હારે કરવી અને કેવી કરવી. પૂજ્ય મોરારી બાપુ એમ કે ક્યાં અટકવું, ક્યાં લટકવું ને ક્યાં છટકવું, આ ત્રણ વસ્તુની ભાન પડી જાય ને એટલે કાંઈ ઘટે નહીં જીવનમાં. હા, એટલે હવે પ્રીત કરી પ્રીત 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 ગમાડાની 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 બાપુ આમાં કોણ કે આપણે કોપી કરી ગયો? ઓલો એક કલાકાર છે ને ઘનશ્યામ ઝુલા, કિશનભાઈ, એમ કે હવે કરો કોપી, એમ એવું સ્ટેટસ મૂકે, હવે કરો કોપી, એટલે આમાં કરો કોપી. હાલો, આ તો આપણો જ માલ છે. હે નહીં ભેગું થાય. અમારા મનોજભાઈની ખાસ વિનંતી છે, રાગમાળા જે મારા ઇન્ટરવ્યુમાં મેં ગાયેલી એની નાની એવી ઝલક કરી. નીરે ગમ ધની સા રાગ યમન હે, નીરે ગમ ધની સા રાગ યમન હે, ગરે ગપ ધની સા રાગ બિલાવન, ગરે ગપ ધની સા રાગ બિલાવન, નીદમ પદમ ગ રાગ ખમાજ, નીદમ પદમ ગ. આપણે મનોજભાઈ કંઈક નવું કરીએ, રાગમાળા તો કરીએ પણ એ રાગમાં કયું ભજન છે એ તમને ખબર પડે બાપુ. કારણ કે રાગની તો કદાચ ખબર ન હોય આમાં ઘણાને, પણ એ રાગનું ભજન ગાય એટલે ખબર પડી જાય કે આ રાગનું આ ભજન છે. નીદમ પદમ ગ રાગ ખમાજ, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. શું કે નરસિંહ મહેતા, સાધુ દુભવ્યા મેં ઓલા બ્રાહ્મણ દુભવ્યા જી, સાધુ દુભવ્યા મેં, પછી અરે બ્રાહ્મણ દુભવ્યા, ભક્તો દુભવ્યા અતિ બારી રે, માત પિતા બેને દુભવ્યા, માત પિતા બેને દુભવ્યા, પછી ગરીબ કો દીની મેને ગાલી રે, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે, અપરમ પાર નીદમ પદમ ગ રાગ ખમાજ, નીદમ પદમ ગ રાગ ખમાજ, સાધ પદમ પ ભેરવ રાગ, સાધ પદમ પ ગમ પગમ ગરે સા. આમાં તો ભાઈ રામ રાખે એમ રેવું, દુનિયામાં કોઈને કઈ નહીં કેવું, મારો રામ રાખે એમ રેવું, દુનિયામાં રામ રાખે. સાધ પદમ પ ભેરવ રાગ, ગમ પગમ ગ રાગ પૂર્વી, ગમ પગમ ગ રાગ પૂર્વી, સાધ મધમ ગરે રાગ મારવા, સાધ મધમ ગરે રાગ મારવા, સાસા રે રે ગ ગ મ મ કાફી રાગ है, સાસા રે રે ગ ગ મ મ કાફી કાફી, હોલી હોલી હોલી, હોરી आई रे पिया जी को देश,
मारो श्याम अठीलो कानो केसर खेलत होली रे सासा रे रे ग ग म म काफी राग है सासा रे रे ग ग म म रे म प नि द द प राग या शावरी रे म प नि द द रे म प नि द प राग या शावरी एना यदि चाह हमारे दिल में है यदि चाह हमारे दिल में है मिल जाओगे आप कहीं ना कहीं मिल जाओगे आप कहीं ना कहीं मोहन मूरत तेरी प्रभु मन मोहन मूरत तेरी रे म प नि द द प राग या शावरी मांग सारे सा राग भैरवी ये ना 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 ये ना ना ये मांग सारे सा राग भैरवी तोड़ी राग है धनी सारे ग तोड़ी राग है अब आप छेले लेसु पाछा हता न्या नीरे गम धनी सा राग यमन है नीरे गम धनी सा नीरे गम धनी सा नी रे रे ग गम तो केदारो छे मारा नरसैया नो बाप सामा प म प द नि द प म प रे सा दर्शन द्यो घनश्याम नाथ मोरी अखियां प्यासी रे दर्शन दो घनश्याम नाथ दर्शन दो घनश्याम 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 ये बात दर्शन दो घनश्याम नाथ मोरी अखियां प्यासी रे दर्शन दो घनश्याम घनश्याम घन घन ये बात फरमाइश रागधारी आवे छे एवो ज राग जयवंती जो इंद्र भारती बापूना सानिध्यमां जयदीपभाई ने मैं गायु तू एनी फरमाइश आई छे त्यारे रे ग रे सा सानी सा द नि रे आ आ हे मोहे पन घट पे मोहे पन घट पे नंदलाल छेड़ गयो
मोरी नाजुक कलैया मरोड़ गयो रे मोरी नाजुक कलैया मरोड़ गयो મળતું ગીત હમણાં બહુ ટ્રેન્ડિંગમાં હતું એ ગાઈ નાખી બરોબર ને કન્ટેન્ટ सकल बन रे सकल बन फूल नहीं सरसो सकल बन फूल नहीं सरसो सकल बन आंबवा फूटे ते सुफूले गौरी करता सिंगार मालनिया गौरी गढ़ वाले आई कर सो सकल बन फूल रही सरसो सकल बन फूल रही सरसो सकल बन सकल बन रे सकल મિત્રો માટે ઘણું બોલ્યા અમારા ભાઈ હર્ષિલભાઈ પણ ઘણું બોલ્યા અને બોલે જ છે ભાઈ પણ બોલ્યા પણ મારે ગાયને ગાવું હોય મિત્ર માટે ગાયને કેવું હોય તો ત્યારે જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે મળી આવડી દોસ્તી श्वास छोड़े प्यारे मड़ी आवड़ी दोस्ती तू मारो दरियो ने काठोई तू आँखों दरियो ने छाटोई तू मारो दरियो ने काठोई तू आँखों दरियो ने छाटोई આવી પ્રીતિ 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 હવે પ્રીત કરીને મુझથી પડદે રહે છે પ્રીતમ
पर्दे रहे छे प्रीतम। कुछ खोकर पाना है, कुछ पाकर खोना है। जीवन का मतलब तो आना और जाना है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एनाथी आगळ के ने कुछ तो लोग कहेंगे, लोगों का तो काम है कहना। हाँ भाई, अपना जूना गीतो ओल्ड इज गोल्ड। आ गीतो એટલા માટે ગાઉં છું, પહેલી વાર નથી ગાતો। તમને બધા ઘણા જૂના છે ને ખબર હશે કે પૂજ્ય બાપુ મુંબઈથી બિલોંગ કરે છે, મૂળ કચ્છી પણ મુંબઈથી બિલોંગ કરે છે અને એમને હિન્દી રચનાઓ ગમે છે। એટલે આ રચના જીવન શીખવી દે એવી છે યાર, એટલે કહેવાનું મન થાય। कुछ तो लोग कहेंगे, लोगों का तो काम है कहना। कुछ પણ બાપુ દુનિયાને જે કેવું એ ભલે કે, પણ અમારે તો तेरा साथ है तो मुझे क्या कमी है। महादेव तेरा साथ है तो मुझे क्या कमी है। अंधेरों से भी नहीं रोशनी है, तेरा साथ है। ફરમાઈશનું માન રાખ્યું છે, તો એક અમારા ભાઈ રશીલભાઈની પણ ફરમાઈશ છે। ત્યારે मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ। ये बात बहुत अच्छी है। मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ। सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ। सिर्फ दो चार सवालात का मौका दे दे, हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह।
शहर में आए हैं मुसाफिर की तरह, सिर्फ एक बार मुलाकात, अरे सिर्फ एक बार मुलाकात का मौका दे दे। हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह, हमें तो मतलब है सिर्फ तुमसे, हमारे दिल में बस तू ही तू है। शब्द को गौर कीजिए, हमें तो मतलब है सिर्फ तुमसे, हमारे दिल में बस तू ही तू है। तुमसे मोहब्बत तुमसे शिकायत, तुमसे मोहब्बत तुमसे शिकायत, और किसी से गिला नहीं है। जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है। अरे कोई बहुत प्यार करने वाला, कोई बहुत प्यार करने वाला जिन्हें अभी तक मिला नहीं है। ये जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है। આમ તો ઘણી બધી ફરમાઈશ છે, ઘડીક ડીશું પકડી રાખજો ભાઈ. હા, હજી ભેરવી બાકી છે, થોડીક છેટી રાખજો. પછી 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 હમણાં પૂરું કરીને બધા હારે ડિસ્ટર્બ ન થાય. ઘડીક વાર માન મૂકી દો, હતું ને પીલો. હા, કેમ કે અભી રાત કુછ હે બાકી, ન ઝુકાવો નિગાહે તુમ સાકી. એ કરવું છે આપણે, પણ એ પહેલા માતુશ્રીની ફરમાઈશ બાકી છે. માં રાજી ન થાય ને તો કોઈ દી આપણે ડગલું ન માંડી શકીએ યાર. એટલે માની ફરમાઈશ છે ત્યારે ચાહે ન ચાહે મુझे પણ મારો તો પ્યાર છે, ચાહે ન ચાહે મુझे પણ મારો તો પ્યાર છે.